સબસિડી માન્ય ડીલરનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું. નમસ્કાર ખેડૂત મિત્રો. ખેતીવાડી ખાતાની અંદર જો ચાલુ સાલે આપના કોઈ ઘટક કે જે સાધનની સબસિડી જો મંજૂર થયેલી હશે તો એના માટે એ સાધન ખરીદવા માટે ડીલર કે કંપનીનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું એ આપણે આ વિડીયોમાં જોઈશું. ખેડૂત મિત્રો, આ વિડીયો જોવાથી તમને 100% ફાયદો થશે. ખેડૂત મિત્રો, જે સાધનની ખરીદી કરવી હોય તો એના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર માન્ય કંપની, માન્ય મોડલ અને માન્ય ડીલર જોઈ લેવા જરૂરી છે. તો એના માટે તમારા ફોનની અંદર એક જ ક્લિકની અંદર આ વિગતો મળી જાય એના માટેનો આપણે પ્રયાસ કરીશું. તો ખેડૂત મિત્રો, હવે આપણે આ ડીલરનું કંપનીનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું જોઈશું. સૌપ્રથમ આપણે ગૂગલની અંદર આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરીશું, જેની અંદર આપણને આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ આવશે. એ વેબસાઇટ ઉપર ફરી વખત આપણે ક્લિક કરીશું. તમારી સામે એક સ્ક્રીન આવશે, એ સ્ક્રીનને આપણે બંધ કરી દેવાની છે. તો જમણી બાજુએ ચોકડી ઉપર ક્લિક કરી આપણે એને બંધ કરીશું. ડાબી બાજુએ 3 લાઈન દોરેલી છે, તો એ લાઈન ઉપર આપણે ક્લિક કરીશું. એ ક્લિક કર્યા પછી આપણે ડીલર અને કંપની ઉપર ક્લિક કરીશું. તો આપણી સામે એનું મેનુ આવશે. એ મેનુમાં આપણે વિભાગ પસંદ કરવાનો છે. તો એ વિભાગની અંદર ખેતીવાડી પસંદ કરીશું. નીચે ઉત્પાદન પ્રકાર છે, જેમાં ખેતીવાડી ઓજારો. અત્યારે આપણે સેમ્પલ પૂરતું એની અંદર ટ્રેક્ટર લઈએ છીએ. ટ્રેક્ટર ઉપર ક્લિક કરીશું. પછી શોધો ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે એક લિસ્ટ આવશે, જેની અંદર કંપનીનું લિસ્ટ આવશે. એ કંપનીના લિસ્ટની જમણી બાજુએ મોડલ અને ડીલર આવશે. એ ડીલર ઉપર આપણે જ્યારે તમારે જે પણ કંપનીનું ટ્રેક્ટર ખરીદવાનું છે એની ઉપર ક્લિક કરીશું એટલે એ ડીલરના નામ આપણી સામે આવી જશે. તો આ રીતના મોબાઈલની અંદરથી જ્યારે ડીલરના નામ ખુલે છે તો એની બાજુમાં જિલ્લો, તાલુકો, એનું નામ અને એનો મોબાઈલ નંબર આપેલો હશે. તો ડીલરશ્રીને આપ ફોન કરીને પણ જાણ કરી શકો છો કે અમારે આ સાધન લેવું છે તો સબસિડીમાં છે કે નહીં, તો એની પણ તપાસ આપ કરી શકો છો. ખેડૂત મિત્રો, તમને આ રીતના ડીલરની માહિતી મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃષિ દર્શક ચેનલને ફોલો કરો, વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો. આભાર.